ગાંધીનગરમાં ડભોડિયા હનુમાન મંદિરમાં કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણ કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, જિલ્લો ગાંધીનગર। આચાર્ય ડૉક્ટર નિકુંજ મહારાજ ત્રિવેદી, કાશી પુરાણાચાર્ય ભાદરવા ગુરુઆશ્રમથી આજે ડભોડાની અંદર ગાંધીનગર જિલ્લામાં કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતના તત્વાધાન હેઠળ સુંદર વેદ મંત્રોત્સવ અને વેદ મંત્રો દ્વારા વિદ્વાનો દ્વારા વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી અને એવું સુંદર આયોજન થયું છે। સાથે સાથે વૈદિકોનું વિદ્વાનોનું સન્માન છે, એમનું પણ સન્માન સમારોહ સાથે કરવાના છીએ। અને એ સાથે સાથે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ ડાકોરકર તથા સંસ્થાપક શ્રી કૌશલભાઈ દવે અને તમામ ટ્રસ્ટીઓ સાથે મળી અને ડભોડાના શ્રી હિતેશભાઈ ભટ્ટ સાથે રહી આવું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે। એટલા માટે કરવામાં આવ્યું છે કે વેદ છે એ સનાતન ધર્મનું મૂળ છે, માટે એ વેદના મંત્રો દ્વારા સૌને પવિત્ર કરે છે એમનો ધ્વનિ, અને એ કાર્ય જનકલ્યાણનું છે, લોક કલ્યાણ માટે છે। એટલા માટે વેદ સ્વયં ભગવાન છે, માટે વેદ નારાયણ અને વેદોને ભણનારા બ્રાહ્મણો છે, ભૂદેવો છે, એ બ્રાહ્મણ પણ સ્વયં દેવરૂપ છે, માટે ભૂદેવ કહીએ છીએ। તો એવા સૌ વિદ્વાનોને વંદન કરી અને આ દ્વિદિવસીય કાર્યક્રમની અંદર સૌને વિદ્વાનોના અહીંયા મંત્રોનો લાભ લેશું અને સૌ લોકોનું કલ્યાણ થાય એ પ્રાર્થના સાથે મહાદેવજીના ચરણોમાં, ડભોડા હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય માતાજી, જય વેદનારાયણ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।